ભાઈ શ્રી ગૌરવભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો. અહીંયાથી આપણા માનવંતા મહેમાન શ્રી પધાર્યા છે. એક વખત સિદ્ધરાજસિંહભાઈ જાડેજા મોરબીથી છેક અહીં સુધી આવ્યા છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો. પૂજ્ય બાપુ, એમના ગુરુ અને એમનો હૃદયનો ભાવ ભાઈ શ્રી કેતનભાઈને એમને સાંભળવા છે. બાપુએ વાત કરી પણ પૂજ્ય મોરારી બાપુ એમની વ્યાસપીઠ ઉપરથી ઘણી વખત કહેતા હોય કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, પ્યાર કરી લે, શો કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે કાંઈ બહાર નથી. અને સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો પુકાર નથી. પરમાત્મા તમારી અંદર બેઠો છે, પણ એનું પ્રમાણ કેવી રીતે મળે બાપુ? દિલીપભાઈ, એકની એક દીકરી હોય, એની દીકરીના લગ્ન કરવાનું ટાણું આવ્યું હોય, સિદ્ધરાજસિંહ બાપુ એના લગ્નનો અવસર આવ્યો હોય, રાંડી રાંડ બાઈ હોય, કોઈ આશરો ન હોય, કોઈ આધાર ન હોય, લગ્નનો અવસર આવ્યો હોય, તો કેવી રીતે લગ્ન કરવા? એ વખતે અહીંયા કોઈ બેઠેલો કોઈ સજ્જન વ્યક્તિ એને વિચાર આવે બાપુ, અને અડધી રાતને ટાણે જઈ અને માવડીને એમ કે બેન, મુંજાતી નહીં હો, તારી દીકરી મારી દીકરી છે હો. તારે જોવે એટલા પૈસા લઈ જાજે, પણ તારી દીકરીને લાડે કોડે પરણાવજે. આવો જે દિવસે વિચાર આવે ને, તે દિવસે સમજવું તમારી મારી અંદર પરમાત્મા બેઠો છે. અને અડધી રાતને ટાણે 12 વાગે કોઈ 20 વર્ષની જુવાન જોત દીકરી અડધી રાતને ટાણે તમારું બારણું ખખડાવે બાપુ, અને ઘરે કોઈ ન હોય, અને સાહેબ તમારા મનની અંદર કોઈ વિચાર ન આવે, તમને મને એમ થાય કે આ મારી બેન છે, આ મારી હગી બેન છે, તમારા મનની અંદર કોઈ વિચાર ન આવે તો સમજો કે તમારી અંદર પરમાત્મા બેઠો છે. સાહેબ, અડધી રાતને ટાણે આ હું વાત કરી રહ્યો છું ને, એ બાપુ એટલા માટે કરી રહ્યો છું અહીંયા આગળથી કે અહીંયા સમજદાર વર્ગ છે સાહેબ. અને રાતના 12 વાગે તમારો હોકારો, તમારો પડકારો, તમારો એક પડકારો સાંભળીને તમારો ભાઈબંધ તમને પૂછે નહીં, અને અડધી રાતે બારણું ખોલીને એમ કહી દે કે મુંજાતો નહીં, હું તારો ભાઈબંધ બેઠો છું. સાહેબ, એને સલામ કરવાનું તમને મને બાપુ જીવ થાય. સિદ્ધરાજસિંહ બાપુ, મને એક પ્રસંગ યાદ આવે, 5 મિનિટની અંદર વાત કરી દઉં. આપ બધા સુગ્ન શ્રોતાઓ છો, ત્યારે આવી વાતો બધે નથી થતી ગોપાલદાસ બાપુ. પણ એક મોટું બધું શહેર, મોટા બધા શહેરની અંદર એક સર્કસનો રૂડો મજાનો ખેલ આવેલો. એક પછી એક લોકો સર્કસનો ખેલ જોવા જાય. એમાં એક ભાઈ, એના 3 દીકરા હાવ ગરીબાઈની અંદર જીવે, તરીને આવે, તારીને આવે, નદી ભાર કાંઠે ઉતારીને આવે. આ દિશે છે બધા હસતા ચહેરાઓ, પણ ખૂણે ખૂણે કોક આહુડા સારીને આવે. બાપુ, સિદ્ધરાજસિંહ બાપુ, આ જગતમાં બધા એવા ન હોય કે બધાને બધું મળી જતું હોય. કોકની આગળ ગાડી હોય, કોકની આગળ બંગલા હોય, અને કોક એવાય હોય સાહેબ, હવારનું ખાવાનું નસીબ હોય તો હાજનું ન હોય બાપ. એવા આ જગતની અંદર કેટલાય જીવો અખબાર બિછાકર સો જાતા હૈ, મજદૂર કભી નીંદ કી ગોલી નહીં ખાતા. એવી ફૂટપાથ ઉપર સુતેલા માણસોને તમે જોઈએ ને, ત્યારે તમને મને એમ થાય સિદ્ધરાજસિંહ બાપુ, એવો મોટો બધો સર્કસનો ખેલ આવેલો. એ ગરીબ માણસ, એના 3 દીકરા, મોટો દીકરો 10 વર્ષનો, નાનો એનાથી 7 વર્ષનો, અને એનાથી નાનો 5 વર્ષનો દીકરો. પણ 3 દીકરાઓએ જીદ પકડી કે બાપુ અમને સર્કસનો ખેલ જોવા લઈ જાવ ને, બાપુ અમને સર્કસનો ખેલ જોવા લઈ જાવ. પણ હાવ ગરીબ માણસ, કંગાળ માણસ, સવારથી સાંજ સુધી મજૂરી કરી અને પોતાના પેટનો ખાડો પૂરો કરે. એ દીકરાઓને એમ કે બેટા, આપણે બહુ ગરીબ માણસ છીએ, એની ટિકિટ તો બહુ હોય બાપુ,
એ બાપુ અમને ટિકિટ જોવા, અમને સર્કસ જોવા લઈ જાઓ. તે દિવસે એ દીકરાઓને બાપ એમ કહેતો હતો કે દીકરાઓ આપણે બહુ ગરીબ માણસ છીએ, એની ટિકિટ તો બહુ મોંઘી હોય, આપણે એ નો ખર્ચીએ કે બેટા એવા જીવનની અંદર આપણે શોખ ન કરીએ કે મારા દીકરાઓ મને ખૂબ દુઃખ થાય છે. આ બધા દીકરાઓ જોવા જાય છે પણ હું તમને નહીં જોવરાવી શકું સર્કસનો ખેલ. પણ આ તો બાળ હઠ બાપુ. દીકરા જીદ પકડે મૂકે નહીં સાહેબ. 1 દી 2 દી 3 દી વળી પાછા કે બાપુ અમને લઈ જાઓ ને, બાપુ અમને લઈ જાઓ ને સર્કસનો ખેલ જોવા. તે દિવસે એ બાપે નક્કી કર્યું કે હવે હું આખો દિવસ મજૂરી કરું છું, હવે રાતે કોકની મજૂરી કરીશ, પણ દીકરાઓ હું તમને સર્કસનો ખેલ જરૂર જોવરાવીશ. સિદ્ધરાજસિંહ બાપુ એ આખો દિવસ મજૂરી કરતો બાપ એ રાતે મજૂરી કરવા મંડાણો. 1 દી 2 દી 3 દી અને હાથ દીની એની કાળી મજૂરી પછી એક 500 રૂપિયા એના હાથની અંદર આવી ગોપાલદાસ બાપુ, અને હરખનો પાર નો રહ્યો. હવે 500 રૂપિયા આવી ગયા. આજ હવે હું મારા દીકરાઓને સર્કસનો ખેલ જોવા લઈ જાઉં. અને આનંદમાં ઉત્સાહમાં દીકરાઓને આગળ જઈ અને કીધું બેટાઓ હવે તૈયાર થઈ જાઓ, હવે તમને સર્કસનો ખેલ જોવરાવું. કારણ કે બાપ છે ને, આખા ગામના દીકરાઓ જોતા હોય ને મારા દીકરાઓ રોતા હોય, એમ કહેતા હોય કે મારા બાપુ મને સર્કસનો ખેલ નથી જોવરાવતા. કેટલું એને કેટલું દુઃખ થતું હશે. એ દીકરાઓને લઈ અને બાપ સર્કસની બારીએ, ટિકિટ બારીએ જઈને ઉભો રહ્યો. ગોપાલદાસ બાપુ ટૂંકમાં વાત કરું, આમ જોયું ને તો એક છોકરાની 300 રૂપિયા ટિકિટ હતી સાહેબ. એના 3 દીકરા, 3 દીકરાની ટિકિટના 900 રૂપિયા થાય. 8 દીની એની કાળી મજૂરી પછી રૂપિયા 500 એની આગળ હતા. ધ્રાસકો પડ્યો હો સાહેબ. એને બાપુ ધ્રાસકો પડ્યો કે ઓહો હવે મારા કયા દીકરાને એમ કહું કે બેટા તું બહાર રે અને કયા દીકરાને અંદર મોકલું હું. આંખમાંથી આહુડાની ધાર જવા માંડી હો સાહેબ. રોવા માંડ્યો. ટિકિટ બારીએ જઈને રોવા માંડ્યો. પણ એક સજ્જન માણા, એક સમજદાર માણા, બીજ કે જબુ કે મોતી ફરોવી લે તો ફરોવી લે સમજદાર માણા, 1 સેકન્ડની અંદર ઈશારો સમજી ગયો સાહેબ. એક સમજદાર માણા આમ નજર પડી, ખબર પડી ગઈ એને કે ભાઈ એના દીકરાઓને સર્કસનો ખેલ જોવરાવા લઈને આવ્યા છે. પણ 5 મિનિટ સુધી આમ ને આમ સોનમું ઉભો રહ્યો. એટલે દીકરાઓએ હાથ પકડી અને બાપુને કહેવા માંડ્યા બાપુ હવે બધા વહી ગયા અંદર, કેટલી વાર છે બાપુ, ટિકિટ લઈ લો હવે કેટલી વાર છે, સર્કસનો ખેલ શરૂ થઈ જાય છે બાપુ. એ બાપ એના દીકરાને કેમ કે બેટા મારી પાસે પૈસા નથી પૂરા, હું તમને કેવી રીતે સર્કસનો ખેલ જોવરાવું, કોને કહું બેટા તમે બહાર રહો. એ સમજદાર માણસને ખબર પડી ગઈ હોય બાપુ. એના હાથની અંદર 500 ની નોટ હતી ને એને નીચે નાખી. સાંભળજો, હાથની અંદર 500 ની નોટ હતી એને નીચે નાખીને એમ કીધું કે ભાઈ આ તમારા 500 રૂપિયા પડ્યા લઈ લો ને. આમ જોયું માણસ હો, ખબર પડી ગઈ એને હો બાપુ કે હાથ દીની કાળી મજૂરી પછી 500 રૂપિયા મારી આગળ હતા. એ તો મારી મુઠ્ઠીની અંદર છે. કઈ દુનિયાની તાકાત છે કે 500 રૂપિયા મારી આગળથી છીનવી શકે? કારણ કે કાળી મજૂરીના પૈસા છે સાહેબ. પણ સમજી ગયો કે આ માણસ મને આપવા માંગે છે બાપુ, પણ મને કહેવા નથી માંગતો. આ વાતનો સૂર છે. મને આપવા માંગે છે પણ મને કહેવા નથી માંગતો કે હું તને આપું છું સાહેબ. તમે હું ક્યાંક દાન આપીએ, ક્યાંક ને ક્યાંક બાપુ સન્માનની અપેક્ષા હોય, ક્યાંક તમારી મારી તકતી લાગે, ક્યાંક તમારા મારા નામની કોઈ વાત કરે કે ફલાણા ભાઈ આટલું દાન આપ્યું સાહેબ. આ વાત પકડજો, તમે મરમી છો એટલા માટે વાત કરું છું. એ માણસ હામું જોઈને ખબર પડી ગઈ કે મને આપવા માંગે છે. પણ તમે વિચાર કરજો સાહેબ, જગતને નહીં, દુનિયાને નહીં, જેને આપે છે ને એને કહેતો નથી કે હું તને આપું છું. દુનિયાની વાત જવા દે સાહેબ. એ માણસે 500 રૂપિયાની નોટ લઈ લીધી, 500 રૂપિયા પોતાની પાસે હતા. ટિકિટ બારીએ જઈને 3 દીકરાની સર્કસના ખેલની ટિકિટ લઈ લીધી. 3 દીકરા અંદર વહી ગયા. સિદ્ધરાજસિંહ બાપુ વાત ત્યાં પૂરી નથી થતી. હવે સાંભળજો, વાતનો પ્રાણ ક્યાં પડ્યો છે સાહેબ. એ એના ભેડું એક દીકરો લઈને આવ્યો હતો. એ એમ કહેતો હતો બાપુ હવે ટિકિટ લઈ લો ને, આપણે કેટલી વાર છે બાપુ, આ બધા અંદર વહી ગયા, હવે ટિકિટ લઈ લો ને બાપુ, કેટલી વાર છે. એ માણસ એમ કહેતો હતો બેટા મારી આગળ જે પૈસા હતા ને એ આ 3 ગરીબ દીકરાઓ
એના ઊભા હતા ને એને ટિકિટ લેવા માટે આપી દીધા. બેટા આપણી પાસે પૈસા નથી, પણ તું ધરપત રાખજે દીકરા, હિંમત રાખજે. જીવન હશે ને તો આવા કંઈક સર્કસના ખેલ આવશે બેટા. પણ આ ગરીબ માણસના 3 દીકરાને સર્કસનો ખેલ જોવરાવવા માટે 500 રૂપિયા આપ્યા ને, આને ઇન્સાનિયતનો ખેલ કહેવાય. આવા ઇન્સાનિયતના ખેલ તું જોજે. તારો બાપ શું કરી રહ્યો છે એ જોજે. અને ઈ સંસ્કાર તમારી મારી પેઢીઓમાં આવે ને, આ સંસ્કાર ને સંપત્તિ સાહેબ બેમાં એટલો ફરક છે કે સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, પણ સંસ્કાર માટે તો જીવવું પડે અને જીવવું જ પડે. પણ ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સોનઈ લડે સુરબ્રત કદી ન ચૂકે. નિરાધાર કો દેખ દિએ આધાર, આપ બોલ અડગ વચન ઉચ્ચાર. સ્નેહ में करे नहीं छल, पर स्त्रिया संग भेटे नहीं धरत ध्यान यवधूत को. कवि समझ भेद पिंगल કહે, यही धर्म રડપૂત को. એવા રાજપૂત બેઠા છે, જાડેજા બેઠા છે, એટલે મને આ વાત કહેવાનો ખૂબ આનંદ આવ્યો. અને કારણ કે અમારા ચારણોના અને ક્ષત્રિયોના વર્ષો જૂના નાતા છે. ખૂબ સમય થઈ ગયો છે એટલે વિશેષ વાત નહીં કરતા. ભાઈ શ્રી કેતનભાઈ દવે અને કૈલાસબેન જુગલબંધીની અંદર આપની સમક્ષ ભજનનો દોર લઈને આવે. જોરદાર તાળીઓથી વધાવી